ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 ની અંદર સંસ્કૃત વિષયની વાત કરીએ તો તેમાં 10મા પાઠની અંદર આજે આપણે જોઈશું દ્વારિકસ્ય એટલે કે દ્વારપાળની સેવા નિષ્ઠા એટલે કે સેવા ભાવના. દ્વારપાળની સેવા ભાવના. મિત્રો, સંસ્કૃત ભાષાની અંદર ઘણા બધા પાઠની ચર્ચા એ આપણે કરી ગયા, કાવ્યોની પણ ચર્ચા કરી ગયા. હવે એક નાટક પ્રકારની એક નવલકથા નો આજે આપણે અભ્યાસથી કરશું. મિત્રો, સંસ્કૃત સાહિત્યની અંદર જાણીતી જે નવલકથા છે કે જેનું નામ છે શિવરાજ વિજય. શિવરાજ વિજય. શિવરાજ એ નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. મિત્રો, એ કૃતિનો નામ સાંભળીએ એટલે એના શબ્દો પરથી ખ્યાલ આવે કે શિવરાજ એ મતલબ કે છત્રપતિ શિવાજીના જીવન પર આધારિત હશે. શિવરાજ એ છત્રપતિ શિવાજી ની યાદ કરાવે છે અને વિજય એટલે કે વિજય. મિત્રો, આપ સૌ છત્રપતિ શિવાજી વિશે ઘણું બધું જાણો છો. ક્યાંક ટીવીના માધ્યમથી અથવા તો અન્ય વિષય આપણે શીખતા હોય ત્યારે એ વિષયના માધ્યમથી એન કેન પ્રકારે છત્રપતિ શિવાજીનું નામ છે એ આપણે સાંભળેલું છે. તો આવા છત્રપતિ શિવાજીના જીવન ઉપર આધારિત એ નવલકથા છે, બરાબર, કે જેનું નામ છે શિવરાજ વિજય. એમના કરતા છે પાઠ્યપુસ્તકની અંદર મિત્રો પ કરીને એ શબ્દને બાંધી દેવામાં આવ્યો કે જેનો અર્થ થાય છે પંડિત. પંડિત શબ્દ એવા નામની આગળ લગાડવામાં આવે છે કે જે વ્યક્તિએ સંસ્કૃત ભાષાની અંદર સારું એવું જ્ઞાન એ પ્રાપ્ત કરેલું હોય, સંસ્કૃત ભાષામાં પારંગત હોય, એવા નામની આગળ છે એ પંડિત કે વિદ્વાન થી લગાડવામાં આવે. મિત્રો, તો એવા જાણીતા એ નવલકથાકાર પંડિત અંબિકા દત્ત વ્યાસ કે જેમણે એ આ નવલકથાની રચના કરી છે. મિત્રો, શિવરાજ વિજય નામની જે નવલકથા છે, બરાબર, એ કોણે લખેલી છે, એમના સર્જક કોણ છે, એના કર્તા કોણ છે, તો આપ સૌને એ યાદ હોવું જોઈએ કે તેના કર્તા છે પંડિત અંબિકા દત્ત વ્યાસ. મિત્રો, આ નવલકથાની અંદર છત્રપતિ શિવાજીના જીવન ચરિત્રનું નિરૂપણ છે કરવામાં આવ્યું છે અને આ નિરૂપણ એ પંડિત અંબિકા દત્ત વ્યાસે કરેલું છે. તો એનો ટૂંકમાં પરિચય એ આપણે જોઈએ કવિનો. તો પંડિત અંબિકા દત્ત વ્યાસ એ નો જન્મ રાજસ્થાનની અંદર થયેલો, પરંતુ સમયાંતરે પંડિત અંબિકા દત્ત વ્યાસ એ વિદ્યા અભ્યાસની પ્રાપ્તિ માટે કંઈક શીખવા માટે એ વારાણસી એ નિવાસ કર્યો અને કાયમ માટે એનું નિવાસ સ્થાન બન્યું વારાણસી. મિત્રો, એ પછી એમને સંસ્કૃત સાહિત્યની અંદર ઘણી બધી સાહિત્યિક કૃતિઓની રચના કરી અને સંસ્કૃત સાહિત્ય જગતની અંદર ઘણી બધી કૃતિઓ એ આપણને ભેટ આપી છે. એમાંની એક નવલકથાની વાત આપણે કરવાની છે, બરાબર, કે તે કથા છે એ શિવરાજ વિજય નામની જે નવલકથા છે એનો એક અંશ, એક ભાગ એ આપણા અભ્યાસક્રમની અંદર જે દાખલ કરવામાં આવ્યો છે 9મા માં, તેની ચર્ચા, તેની વાતથી આપણે આ તાસની અંદર કરશું.
હવે મિત્રો આ નવલકથાનો ટૂંકમાં પરિચય જોઈએ તો શિવરાજ વિજય નામની જે નવલકથા છે તેમની અંદર અગાઉ વાત કરી તેમ એ નવલકથામાં સંપૂર્ણ કથા વસ્તુ એ છત્રપતિ શિવાજીના જીવન ઉપર આધારિત છે. છત્રપતિ શિવાજીએ એમના જીવનની અંદર જે કંઈ વિજય પ્રાપ્ત કરેલો છે આ વિજય પ્રાપ્તિની અંદર એમને કેટલી મુશ્કેલીઓ પડેલી છે. ક્યાંક એ વિજય પ્રાપ્ત કરવામાં એમને ક્યાંક સાહસિક બનવું પડ્યું છે, ક્યાંક સંઘર્ષ કરવો પડ્યો છે. એની વિજય ગાથા એ આ નવલકથાની અંદર વર્ણવવામાં આવી છે. મિત્રો આ નવલકથાના રસની વાત કરીએ, સાહિત્યિક રસ. મિત્રો કોઈ પણ કૃતિનો આપણે અભ્યાસ કરતા હોય બરાબર, તો એના 9 પ્રકારના રસ એમાંથી ઉત્પન્ન થાય છે. રસ મતલબ સ્વાદ જેને કહેવામાં આવે સરળ ભાષાની અંદર. મિત્રો ખાવાના સ્વાદ અલગ છે, આ સ્વાદ આ રસની વાત અલગ છે. ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને મીઠો. બરાબર, આ 6 પ્રકારના એ જીભથી આપણે આ સ્વાદ છે રસ તે માણી શકીએ છીએ. એ રસ અલગ છે. અહીંયા વાત છે એ રસ છે કે કોઈ પણ પાઠ હોય, કાવ્ય હોય કે નાટક હોય બરાબર, એનો અભ્યાસ કરીએ ત્યારે એ સાંભળનારને, શ્રોતાને કે બોલનાર વક્તાને એના ઉપર કેવો પ્રભાવ પડે છે, એ પ્રભાવના આધારે એનો રસ છે એ નક્કી થતો હોય છે. અહીંયા મિત્રો તમે પણ કદાચ સાંભળેલું હશે અથવા ખ્યાલ હશે કે સાહિત્યિક રસ છે એ 9 પ્રકારના છે. કોઈ પણ કથા, નાટક કે કૃતિ આપણે અભ્યાસ કરીએ ત્યારે એમાંથી જે રસ ઉત્પન્ન થાય એ 9 પ્રકારના છે. શૃંગાર રસ, હાસ્ય રસ, વીર રસ, બીભત્સ રસ, કરુણ રસ, અદ્ભુત રસ, ભયાનક રસ, બરાબર, રૌદ્ર રસ. એમ સાહિત્યિક એ 9 પ્રકારના રસમાંનો એક રસ એટલે કે આ નવલકથા છે એ વીર રસથી ભરેલી છે. કે શ્રોતા જ્યારે સાંભળે અથવા તો શ્રોતા આ નવલકથાનો અભ્યાસ કરે તો એમની અંદર એક પ્રકારનો વીર રસ ઉત્પન્ન થાય કે હું કંઈક લડી શકું, એક લડવાની ભાવના નિર્માણ થાય. બરાબર, એવી એ વીર રસથી ભરેલી એ આ નવલકથા છે. મિત્રો એ નવલકથાની અંદર ખાસ તો સ્વદેશાભિમાનથી એ આ નવલકથા છે એ છલકાયેલી છે. સ્વદેશાભિમાન, સ્વદેશ પ્લસ અભિમાન, પોતાના દેશ પ્રત્યેનો જે અભિમાન હોવો જોઈએ બરાબર, દરેક નાગરિકની અંદર મિત્રો પોતાના દેશ પ્રત્યે અભિમાનથી હોવું જ જોઈએ. અને આવા દેશાભિમાનથી છલકાતી એ આ નવલકથા છે કે છત્રપતિ શિવાજી છે એ પોતાની માતૃભૂમિ માટે થઈને, પોતાના દેશ માટે થઈને કેવા પ્રકારના સાહસ કરે છે, કેવા પ્રકારના પરાક્રમો કરે છે બરાબર, એના જીવન ચરિત્રની વાતો એ આ નવલકથાની અંદર કરેલી છે. આગળ વાત કરીએ મિત્રો તો શિવાજીએ એમના જીવનની અંદર મિત્રો ઘણા બધા ચઢાવ અને ઉતારો છે એ જોયેલા છે. ક્યાંક એમને લડતા વિજય પણ પ્રાપ્ત થયેલો. આ વિજય છે એમને મળતો નથી. આ વિજય પ્રાપ્ત કરવામાં મિત્રો એકલા હાથે તાળી ન પડે. એમની સાથે સંલગ્ન બધા જ જે વ્યક્તિઓ જે છે એ બધાનો સહકાર હોય અને સમૂહથી એ વિજય પ્રાપ્ત થાય. આ નવલકથાની અંદર એક એવો દ્વારપાળ છે શિવાજી પાસે કે નાનામાં નાનો સેવક હોવા છતાં પણ એ દ્વારપાળની જે સેવા નિષ્ઠા છે, એમની અંદર રહેલી જે પ્રામાણિકતાની ભાવના છે મિત્રો બરાબર,
અને પોતાના સ્વામી પ્રત્યે જે વફાદાર છે, બરાબર, જેને સ્વામી ભક્ત કહેવામાં આવે, આવા એક સેવા ભાવના વાળા દ્વારપાળની એ વાત પણ એ આ નાટકની અંદર આપણે કરવાની કે એક નાનામાં નાનો પણ છત્રપતિ શિવાજીનો એક સેવક પણ એ ભલે પોતાની ફરજ ઉપર એ નાનામાં નાની ફરજ ઉપર તે નોકરી કરતો હોય, સેવા બજાવતો હોય, પણ એમની અંદર રહેલી જે પ્રામાણિકતા છે, એમની અંદર રહેલી જે નિષ્ઠા છે, એમની અંદર રહેલી જે સેવા ભાવના છે, એમની અંદર રહેલી પોતાના માલિક પ્રત્યેની જે સેવા ભાવના છે, સ્વામી ભક્ત છે, બરાબર, એ આ નવલકથામાંથી આપણને બોધ લેવાનો તેની વાત પણ આ નાટકની અંદર કરવામાં આવી છે મિત્રો. તો એકદમ સરળ, બરાબર, શ્રોતાઓને ઝકડી રાખે તેમ આ નાટકનું કથા વસ્તુ એ આપણે સાંભળશું. એટલે તે નાનકડું, બરાબર, શિવાજીના જીવનનો આધાર લઈને એ લખેલી આ નવલકથા, બરાબર, આપણા અભ્યાસક્રમની અંદર જે રજૂ કરવામાં આવી છે તે નાનકડી પરંતુ એ ટૂંકમાં પણ મિત્રો આપણા જીવનની અંદર એક મોટો સંદેશ આપણને આપી અને જતી રહેતી હોય એવી એ આ રસિક એ નવલકથા છે. તો તેનો અભ્યાસ પણ એ આપણે આ નવલકથાની અંદર કરશું મિત્રો. સાથે સાથે આ નવલકથાની અંદર જે વર્તમાન કાળના ક્રિયાપદોનો ઉપયોગ થયો છે, બરાબર, તો તે કર્તાને અનુરૂપ કઈ રીતે પુરુષ અને વચન પ્રમાણે એ ક્રિયાપદની અંદર ફેરફાર થાય છે તેની વાત પણ, તેની ચર્ચા પણ એ આ નાટકની અંદર, આ કથાની અંદર એ આપણે કરશું મિત્રો. તમને ખ્યાલ છે કે અગાઉ આપણે વ્યાકરણ વિભાગની ચર્ચા છે એ કરી ગયા. તેમની અંદર કર્તાનો ક્રિયાપદ સાથેનો સંબંધ, બરાબર, સંસ્કૃત ભાષાની અંદર ક્રિયાપદ છે એ કર્તાને અનુસરે છે, બરાબર, કર્તા છે એ ક્રિયાપદને અનુસરે છે. એટલે કર્તા અને ક્રિયાપદ સાથેના જે સંબંધની અંદર જે આપણે વાત કરી વ્યાકરણ વિભાગની અંદર કે કર્તા જે વચન અને પુરુષમાં હોય, બરાબર, ક્રિયાપદ જે વચન અને પુરુષમાં હોય તે જ વચન પ્રમાણે કર્તાને મૂકવો પડે. તો તેની પણ ચર્ચા, સમજૂતી એ આ નાટકની અંદર આપણે જોઈશું. તો મિત્રો સાથે સાથે આ નાટકની નવલકથા સાંભળશો એટલે ખ્યાલ આવશે કે છત્રપતિ શિવાજી પાસે પણ જો એવો એક નાનકડો માણસ હોવા છતાં પણ એમની અંદર રહેલી જે પ્રામાણિકતા છે, બરાબર, એમની અંદર રહેલી જે સેવા નિષ્ઠા છે, એમની અંદર રહેલી જે સ્વામી ભક્તિ છે, બરાબર, તો એના ઉપરથી આપણને કંઈક બોધ આપવા માંગે મિત્રો. આ નાટક સાંભળશું એટલે એમની કથા વસ્તુ તો બધાને સમજાઈ જશે, પરંતુ સાથે સાથે મિત્રો આ કથામાંથી આપણને શું બોધ લેવાનો છે, એમાંથી શું મેળવવાનું છે, આપણા જીવનની અંદર શું પ્રાપ્ત કરવાનું છે, તે વાત પણ, તે બાબત પણ સૌથી વધારે અગત્યની છે મિત્રો. અને એ બોધને જાણ્યા પછી એ બોધ આપણા ચરિત્રની અંદર, આપણા વ્યવહારની અંદર એ સાર્થક થાય, એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન છે એ આપ સૌએ કરવાનો છે. તો આ નવલકથાના બોધની વાત કરીએ તો આ નવલકથામાંથી આપણને એ બોધ પ્રાપ્ત કરવાનો છે કે માણસ ભલે એ નાનામાં નાની ફરજ પર પોતાનો સેવા નિષ્ઠાથી બજાવતો હોય, પરંતુ આવા નાના માણસની અંદર પણ એક પ્રામાણિકતા, એમની અંદર રહેલી એક સેવા ભાવના, એમની અંદર રહેલી પોતાના સ્વામી પ્રત્યેની જે ભક્તિ, બરાબર, એવા જે ગુણો છે એ આજના બાળકની અંદર નિર્માણ થાય, બરાબર, એવા ગુણો એ આજના બાળકો વિકસાવે, એ આ નવલકથાનો બોધ છે મિત્રો. તો આ નવલકથામાંથી આપણે પણ બોધ લઈશું કે આપણે પણ આપણા જીવનની અંદર જો શક્ય હોય તો સેવા ભાવના છે એ આપણા જીવનની અંદર વિકસે, સાથે સાથે એક પ્રામાણિકતાનો ગુણ આપણા જીવનની અંદર વિકસે. મિત્રો નીતિવાન બનવું જોઈએ, પ્રામાણિક બનવું જોઈએ. ભવિષ્યની અંદર તમે આગળ અભ્યાસ કરી અને કોઈ તમારો માલિક બને
તમે એના સેવક હોય કે નોકર હોય કે તેની અંડરમાં તમે કામ કરતા હોય તો પોતાના માલિક પ્રત્યે કે જેમને આપણો રોટલો આપ્યો છે, જેના થકી આપણી આજીવિકા છે, રોજીરોટી છે, એવા પોતાના માલિક પ્રત્યે પણ એ બાળક છે એ પ્રામાણિક બને, સેવાનિષ્ઠ બને, વફાદાર બને, બરાબર, એવી વૃત્તિનું નિર્માણ થાય તે માટે આપણા અભ્યાસક્રમની અંદર આવી નવલકથાઓથી દાખલ કરવામાં આવી છે, બરાબર, અને જેને આપણા જીવનની અંદર એ સાર્થક કરવાની છે. અસ્તુ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. બાકીના અનુવાદની ચર્ચા તેમજ નાટકની સમજૂતી ની વાત એ હવે પછીના તાસની અંદર કરશું મિત્રો. અસ્તુ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. ધન્યવાદ.